વેલકમ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ચેપ્ટર નંબર 4 આમનોંધમાં લોન અને લોનના વ્યાજ અંગેની આમનોંધનો અભ્યાસ કરીશું। લોન અને લોનના વ્યાજ અંગેની આમનોંધનો અભ્યાસ કરીશું। મિત્રો ધ્યાન આપો, જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસેથી અથવા બેંક પાસેથી લોન લેવામાં આવે, લોન લઈએ આપણે એટલે પૈસા આવે, રોકડ આવે, તો રોકડ ખાતે ઉધાર થાય। કયા ખાતે ઉધાર થાય? રોકડ ખાતે। અને તે વ્યક્તિ ખાતે અથવા ટકા જેટલા ટકાની લોન હોય તે લોન ખાતે જમા થાય, બરાબર। જ્યારે લોન લઈએ ત્યારે રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, તે ખાલી જગ્યા ટકાની લોન ખાતે જમા। 10% તો 10%, 5% તો 5%। લોન પર વ્યાજ ચૂકવવામાં આવે તો લોન પર વ્યાજ ચૂકવવામાં, મિત્રો લોનનું વ્યાજ આપણા માટે ખર્ચ કહેવાય। ખર્ચ કહેવાય માટે લોનના વ્યાજ ખાતે ઉધાર, રોકડેથી ચૂકવીએ છીએ તો રોકડ જાય છે તો રોકડ ખાતે જમા। એટલે લોન લેવામાં આવે ત્યારે રોકડ ખાતે ઉધાર કરી લોન ખાતે જમા કરવાનું। લોન પર વ્યાજ ચૂકવવામાં આવે તો લોનના વ્યાજ ખાતે ઉધાર કરી રોકડ ખાતે। હવે વ્યાજ સહિત લોન પરત કરવામાં આવે તો મિત્રો વ્યાજ સહિત લોન પાછી આપીએ એટલે રોકડ જાય, એટલે રોકડ ખાતે જમા થાય। રોકડ ખાતે શું થાય? જમા। જ્યારે લોન લીધી ત્યારે લોન ખાતે ઉધાર થયું હતું, તે લોન જમા થયું હતું તો લોન ખાતે ઉધાર કરી દેવાનું। લોન વ્યાજ ખર્ચ કહેવાય તો ખર્ચ ખાતે ઉધાર કરવાનું। એ બંનેની રકમ રોકડ ખાતે જમા થાય। હવે મિત્રો આગળ છે લોન પર વ્યાજ આપણે આપવામાં, લોન આપવામાં આવે, આપણે કોઈને લોન આપીએ, ઉછીના પૈસા આપીએ તો લોન આપીએ તો રોકડ આપણી પાસેથી જાય છે એટલે રોકડ ખાતે જમા થાય છે। રોકડ આપણી પાસેથી જાય છે એટલે રોકડ ખાતે જમા થાય છે। તો આપણે લોન આપે છે માટે ખાલી જગ્યા ટકાની લોન ખાતે ઉધાર થાય। પછી મિત્રો લોન પર વ્યાજ મળે ત્યારે, જો વ્યાજ મળે છે મિત્રો, આપણે કોઈને લોન આપી તો એને વ્યાજ મળે, આપણા માટે આવક કહેવાય, બરાબર। તો લોનના વ્યાજ ખાતે જમા, આવક થાય તો જમા થાય, ઉપજ ખર્ચ ખાતામાં નિયમ મુજબ, એટલે લોનના વ્યાજ ખાતે મિત્રો જમા થશે। ત્યારબાદ અને સામે પૈસા આવશે, રોકડ આવશે એટલે રોકડ ખાતે ઉધાર થશે। લોન વ્યાજ સહિત પરત મળે ત્યારે, આપણે સામેની પરત મળે, આપણે લોન આપી હોય અને પાછી મળે તો રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય, તે ખાલી જગ્યા ટકાની લોન ખાતે, તે લોનના વ્યાજ। એક્ઝામ્પલ જોઈએ મિત્રો, ધ્યાન આપો બરાબર। લોન લોન આપવામાં આવે, લોન પર વ્યાજ મળે ત્યારે અને લોન વ્યાજ સહિત પરત કરવામાં આવે। એ જ રીતે અહીંયા છે, લોન લેવામાં આવે, વ્યાજ ચૂકવવામાં આવે અને વ્યાજ સહિત લોન પરત કરવામાં આવે ત્યારે આ આમનોંધો બરાબર ધ્યાનમાં રાખવાનું છે। હવે એક્ઝામ્પલ છે અહીંયા મિત્રો, નીચે આપેલા વ્યવહારો પરથી દીપક પટેલની આમનોંધ લખો। હવે આપણે આમનોંધ લખવાની છે। એમાં પહેલો વ્યવહાર છે મે 2000 નું છે પહેલો વ્યવહાર। ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી દર્શન પાસેથી 40,000 ની 12% વ્યાજે લોન લીધી। જો 2019 નો વ્યવહાર છે, સમજી લેજો। મે 2019 તો ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી દર્શન પાસેથી 12% વ્યાજે લોન લીધી છે। 12% વ્યાજે લોન લીધી। લોન લેવામાં આવે ત્યારે રોકડ ખાતે ઉધાર, 12% ની દર્શનની લોન ખાતે જમા। ચલો પહેલી બે આમનોંધ લખી દઈશું આપણે મિત્રો। અહીંયા લખીશું મે 2019 પહેલી તારીખ છે। લોન લેવામાં આવે ત્યારે રોકડ આવે છે તો રોકડ ખાતે ઉધાર, તે કેટલા ટકાની લોન છે? 12% દર્શનની લોન ખાતે જમા, અથવા દર્શનની લોન ખાતે જમા લખો તો પણ ચાલે। દર્શનની લોન ખાતે જમા 12% બાબત જેમાં લખવાનું, 12% દરે વ્યાજ લીધી, લોન લીધી તેના। કેટલી લોન લીધી મિત્રો? 40,000, તો 40,000। બાબત જે લખવાની 12% વ્યાજે દર્શન પાસેથી લોન લીધી તેના। ચલો પછી મે મહિનાની 3 તારીખે બીજું
રાહુલને 10,000 ઉછીના 10% વ્યાજે આપ્યા. રાહુલને 10,000 ઉછીના કોને આપ્યા છે? રાહુલને. કેટલા રૂપિયા? 10,000. કેટલું વ્યાજ છે? 10% વ્યાજે. ઉછીના આપ્યા એટલે લોન આપી આપી. રાહુલને લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કઈ તારીખ છે? 3 તારીખ. રાહુલની લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલી લોન છે? 10,000. चलो मित्रों आगे जइए. મે 1931 મે 2019 મે દર્શનની લોન પર 1 માસનું વ્યાજ ચૂક્યું. 1 માસ થઈ ગયો એટલે આપણે અંદર વ્યાજ આપી દીધું. તો અહીંયા લખીએ 31 તારીખ. કઈ તારીખ છે? 31 તારીખ. દર્શનની લોન પર 1 માસનું વ્યાજ ચૂક્યું. વ્યાજ ચૂકવવામાં આવે ત્યારે રોકડ જાય છે, રોકડ ખાતે જમા. ઉધાર લોનના વ્યાજ. તો લોનના વ્યાજ ખાતે ઉધાર લોનના વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. હવે લોન પર 1 માસનું વ્યાજ ચૂક્યું છે. હવે આપણે ગણતરી વ્યાજ શોધવું પડશે. તો દર્શન પાસેની લોન કેટલી લીધી હતી? 40,000. આપણે ગણતરી કરીશું મિત્રો. જો 40,000 ની લોન લીધી હતી, કેટલા ટકા વ્યાજ હતું? 12%. તો 12 ભાગ્યા 100%. અને કેટલા માસનો છે? 1 માસનો. 1 ભાગ્યા 12%. 1 માસ તો 1 12 3 માસ તો 3 12 2 તો 2 12 એટલે 12% એટલે 12 ભાગ્યા 100 અને 1 માસનું વ્યાજ 1 ભાગ્યા 12. ચલો હવે છેદ ઉડાડી દઈએ. 12 થઈ ગયા. કેટલું વ્યાજ આવ્યું? 400. તો 1 માસનું વ્યાજ કેટલું થયું છે? 400 રૂપિયા. તો અહીંયા લખો 400. બાબત જે લખવાનું 1 માસનું વ્યાજ ચૂક્યું તેમ. આગળનો વ્યવહાર છે ઓગસ્ટ 3. રાહુલ પાસેથી 3 માસના વ્યાજ સહિત લોન પરત મળી. 3 માસના વ્યાજ સહિત લોન પરત મળી. વ્યાજ સહિત લોન પરત મળે ત્યારે પૈસા આવે, રોકડ આવે. રોકડ ખાતે ઉધાર એ ખાલી જગ્યા ટકાની લોન ખાતે તે લોનના વ્યાજ. એટલે આપણે અહીંયા લખીશું રોકડ ખાતે ઉધાર તે રાહુલની લોન ખાતે અને તે લોનના વ્યાજ ખાતે. તે લોનના વ્યાજ ખાતે. લોનના વ્યાજ. ચલો મિત્રો ધ્યાન આપો. તમે લોનના વ્યાજની ગણતરી. લોન કેટલી લીધી છે રાહુલ પાસેથી? આપણે 10,000 તો લોન ખાતે જમા કરી દઈશું 10,000. આપણને રિટર્ન મળે એટલે લોન ખાતે ઉધાર, લોન ખાતે શું જાય? જમા. હવે કેટલા ટકા વ્યાજ છે? તો વ્યાજ છે 10%. રાહુલ પાસે કેટલા ટકા વ્યાજ છે? 10% વ્યાજ લોન. અને કેટલા માસનું વ્યાજ છે? 3 માસનું. તો 10,000 10% 10 વાળું શું મળ્યા? 3 માસનું વ્યાજ છે એટલે 3 12 આવશે. ચલો છેદ ઉડાડી દઈએ. तो 250 व्याज आवશે. जो 1000 છે 10,000 ના 10% વ્યાજ એટલે 1000 વ્યાજ થાય. આખા વર્ષનું 1000 તો 6 મહિનાનું 500, 3 મહિનાનું 250 રૂપિયા. કેટલું વ્યાજ થશે? 250. તો અહીંયા વ્યાજ આપણે જમા કરીશું 250. કુલ રકમ મળશે 10,200. કુલ રકમ મળશે 10,250.
50 આ રીતે મિત્રો વ્યાજની ગણતરી થશે.